વડોદરામાં જાંબુઆ આવાસમાં એક મકાનનો છતનો ભાગ ધરાશાયી થયો અને મકાનમાં વૃદ્ધા જમતી વખતે છતનો ભાગ ધરાશાયી થયો। વૃદ્ધાને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું અને કોર્પોરેશન દ્વારા અંદાજિત 10 વર્ષ પૂર્વે બીએસયુપી આવાસ બનાવવામાં આવ્યા હતા અને માત્ર 10 થી 12 વર્ષના ટૂંકા ગાળામાં જ મકાનો જર્જરિત થઈ ગયા અને સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામ પટેલ આવાસ પર પહોંચ્યા હતા। કસૂરવાર અને ઇજારદાર અને અધિકારીઓ સામે પગલાં ભરવા ખાતરી પણ આપી છે। ઘટનાને લઈને રહીશોએ વીએમસી પહોંચી સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસ નેતાઓએ બીએસયુપીના રહીશો માટે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। વડોદરા શહેરમાં બીએસયુપી અંતર્ગત જે ગરીબ લોકો હતા, શહેરની અંદર ઝૂંપડામાં રહેતા હતા, તેમનું વડોદરા શહેરથી દૂર એક આવાસ યોજનામાં તેમને મકાન ફાળવવામાં આવ્યા હતા। પરંતુ ગઈકાલે રાત્રે આ જ આવાસ યોજનાના એક મકાનમાં એક વૃદ્ધા જ્યારે જમી રહ્યા હતા ત્યારે તેમના ઉપર છતનો કેટલોક ભાગ પડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। ફક્ત 12 વર્ષ જૂનું આવાસના મકાનો છે, પરંતુ 12 વર્ષમાં જ આ મકાનોની જે હાલત છે તે ખખડધજ થઈ ચૂકી છે અને અહીં રહેવા લાયક પણ પરિસ્થિતિ નથી તેવું હાલ આ જે દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટપણે કહી શકાય। કારણ કે 12 જ વર્ષમાં જો મકાનોની આવી હાલત થતી હોય તો જે કોન્ટ્રાક્ટર છે, જેને કામ કર્યું છે, તેને કેવું કામ કર્યું હશે તે વિચારવાની બાબત છે। જે અહીં સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। શું ઘટના બની હતી અને શું પરિસ્થિતિ છે હાલ? અત્યારે પરિસ્થિતિ એવી છે કે ડોહીમાં જાતે ખાવા બનાવતી હતી, જાતે બનાવીને ખાતી હતી। એ આમ ચાલી ના શકે પણ થોડું થોડું ઊભી શકતી હતી ને આજે કાલે રાતે એને દાળ રોટલી બનાવતા થઈ ગયું ખાવા તો ખાવા બેઠી અહીં ડોસીમાં જનાબેન, તે જનાબેનના ઉપર છત પડ્યું ને જનાબેનને કોકે એવું કીધું કે ઉપરથી કશું પડ્યું તો બધી પબ્લિક થઈ દોડીને આવી અહીં ઉપર ત્રીજા માળ ઉપર જો તો ડોહી નીચે દબાયેલી ને આ બધા વંચર ઉપર હતા। કેટલા સમયથી આ મકાનોની હાલત જર્જરિત છે? 12 વર્ષથી 12-13 વર્ષથી છે। ખરાબ ક્યારથી થઈ? આ પરિસ્થિતિ ક્યારથી સર્જાઈ? આ 2-3 વર્ષથી વધારે છે। શું માંગ છે આપની? હાલ અમારી એ જ માંગ છે કે અમે જઈ રહેતા હતા તઈ જ અમારા જમીન જઈ ઝૂંપડા હતા એ જ બરાબર છે ને, પણ અમારા અહીંયા આવી રીતના કોઈ મરી જાય આવું તેવું આ જનાબા મરી ગયા હતા, હવે અમે શું કરીએ? એમાં સંવેદનશીલ વસ્તુ બની છે તો મારો ફરજમાં આવે છે કે હું એમને પહેલા મળું, એમને સાંભળું કે ભાઈ શું સમસ્યા છે, બીજી કોઈ કદાચ હું હોઉં કે ના હો, કદાચ મારી જગ્યાએ બીજા કોઈ પણ આવશે પણ આ કાર્યવાહી બંધ નહીં થાય। કારણ કે ભારતીય જનતા પાર્ટી ગરીબોની સરકાર છે, વંચિતોની સરકાર છે, પીછડા લોકોની સરકાર છે। જ્યારે ગરીબ લોકોને ન્યાય ના મળે તો એ તો ચાલે જ નહીં। માનનીય પ્રધાનમંત્રી બી કહે છે કે આપણે ગરીબોનું ધ્યાન રાખવાનું અને એના માટે જ બનેલા છે, તો અમે કટિબદ્ધ છે કે એના માટે હું કડકમાં કડક સજા કરાવડાવીશ, આની મારી હું ખાતરી આપું તમને। 12 વર્ષ પહેલા જ આ જે આવાસના મકાનો હતા તે બનાવવામાં આવ્યા હતા અને અહીં જે કારેલીબાગ સહિતના અન્ય વિસ્તારોમાં જે ઝૂંપડપટ્ટીમાં લોકો રહેતા હતા તેમને અહીં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે જે અહીં વસવાટ કરી રહ્યા છે તેઓ એવું કહી રહ્યા છે કે અમને પાછા ઝૂંપડપટ્ટીમાં મોકલી દો, કારણ કે રોજ આ પ્રકારે જીવના જોખમે અહીં રહેવું હિતાવહ નથી લાગી રહ્યું। તો બીજી તરફ જે સત્તા પક્ષના કોર્પોરેટર છે તેમને ખાતરી આપી છે કે આ મામલે જે પણ સંડોવાયેલા અધિકારી અને કોન્ટ્રાક્ટર હશે તેમને જ્યાં સુધી સખત અને ચોક્કસ સજા ન મળે ત્યાં સુધી તેઓ લડત આપશે। કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।